નમસ્કાર મિત્રો, હોય સૌ પૂનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। ઉના તાલુકાના સીમાસી ગામની પ્રાથમિક શાળાના મેદાનમાં ભરાય છે પાણી। ઉના તાલુકાના સીમાસી ગામની નવાપરા પ્રાથમિક શાળાના બાળવાટિકાથી 8 ધોરણમાં 177 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અહીંયા શાળા તો છે, પણ શાળાના મેદાનમાં ચોમાસામાં મેદાનમાં પાણી ભરાય છે, જે પાણીનો જલ્દી નિકાસ થતો નથી, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આજના સમયમાં સરકાર સ્માર્ટ શાળાઓ બનાવી રહી છે, પરંતુ ઘણી જગ્યાએ શાળાઓનો સહેજ પણ વિકાસ થયો ન હોય તેવી લાગી રહી છે। ઉનાના સીમાસી ગામના નવાપરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના મેદાનમાં દર વર્ષ વરસાદી પાણીનો ભરાવો થતા કાદવ કીચડ, બિનજરૂરી ઘાસ, કાટાળી વનસ્પતિ ઉગી નીકળે છે અને ઝેરી જીવજંતુઓ નીકળી આવતા બાળકોને શાળાએ પહોંચવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે। તેમાં શાળાના ગેટ પાસેના ભાગે પીજીવીસીએલનું સબસ્ટેશન પણ આવેલું છે। આ સબસ્ટેશનની બાજુમાં જ બાળકો માટે શૌચાલય આવેલું છે, જેથી શોર્ટ સર્કિટ અને વીજ કરંટ લાગવાનો પણ ભય લાગે છે। મારું નામ છે ગોસ્વામી હિતેશગીરી ભાણગીરી, મધ્યાહન ભોજન સંચાલક છે, નવાપરા પ્રાથમિક શાળા સીમાસી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ। મધ્યાહન ભોજનનો જે રસોડું છે તે જર્જરિત હાલતમાં છે, શું શું સમસ્યા છે અને આ અંગે તમે કોને કોને ક્યારે ક્યારે જાણ કરી છે? મધ્યાહન ભોજન આપણે જ્યારે વાવાઝોડાની તકલીફ આવી હતી ત્યારથી જર્જરિત થઈ ગયેલું છે, એટલે મામલેદારશ્રીને જાણ કરેલી છે અને સાહેબ દ્વારા પણ આપણે ઉપલા અધિકારીને જાણ કરવામાં આવેલી છે। શું સમસ્યા છે અત્યારે? કઈ રીતે રસોઈ બનાવે છે? રસોઈમાં તો આપણે અત્યારે કાગળ નાખી દીધું છે, એટલે જેથી પાણી ન પડે રસોઈ બનાવવામાં કે કાંઈ, અને વ્યવસ્થિત રસોઈ થાય એનું ધ્યાન રાખીએ છીએ એમ। મધ્યાહન ભોજનનો શેડ પણ બેસી ગયો છે અને એના માટે પણ અમે સાહેબશ્રીને રજૂઆત કરેલી છે। એને કીધું છે કે દરખાસ્ત નાખી દીધી છે, જ્યારે ગ્રાન્ટ આવશે એટલે તરત બનાવી આપવામાં આવશે। આપનો પરિચય? હું ગઢિયા દિલીપભાઈ બાલુભાઈ, આચાર્ય, નવાપરા પ્રાથમિક શાળા સીમાસી। સર, વાત કરવામાં તો અહીં ચોમાસા દરમિયાન ઘોટણસમાં પાણી ભરાય છે, જેથી અનેક સમસ્યાઓ થાય છે, તેમજ મધ્યાહન ભોજનનું જે રસોડું છે એ પણ જર્જરિત હાલતમાં છે, ત્યાં પણ રસોઈ બનાવવાની અગવડતા થાય છે। આ અંગે તમે રજૂઆતો કરી છે ખરી? અત્યારે મારી પાસે ચાર્જ આચાર્ય તરીકેનો આવ્યો છે ને 2-2.5 મહિના, એટલે કે ઉનાળુ વેકેશન પછીનો મેં ચાર્જ લીધો છે, અને એ પછી રજૂઆતો, મૌખિક રજૂઆતો થઈ છે અને તે પ્રવેશોત્સવમાં આવેલા સાહેબોને પણ રજૂઆત થઈ છે। હવે બીજી બાબત એ છે કે અગાઉના આચાર્યએ પણ તેની લેખિત રજૂઆત કરવામાં આવેલી છે। મધ્યાહન ભોજનના શેડ બાબતે, મધ્યાહન ભોજનના બિલ્ડિંગ બાબતે અને શાળાના બિલ્ડિંગ બાબતે જે રિપેરિંગ અથવા તો ડિમોલિશન કરવાની વાત છે તે અધિકારીઓને જાણ કરવામાં આવી છે, પણ હજી સુધી એનું કોઈ આપણને એનો કાર્યવાહી કે એની પ્રોસેસ આગળ વધી નથી એવું આપણને જોવા મળે છે। બીજું, શાળાના ગેટની બાજુમાં એક સબસ્ટેશન છે, તે અતિ જોખમી છે અને અવારનવાર ત્યાં સ્પાર્ક થયા કરે છે, અને બાળકો માટે પણ અને અહીંના વાતાવરણને પણ તે અનુકૂળ બેસે તેવું છે નહીં, એટલે એ બદલાવવા માટે પણ વિદ્યુત બોર્ડની અંદર લેખિત રજૂઆત અગાઉ કરેલી છે, પણ વિદ્યુત બોર્ડે એવો જવાબ આપેલો છે કે એનું તમે કોટેશન ભરો। હવે એ કોટેશન ભરવા માટેની ગ્રાન્ટો આપણી પાસે હોતી નથી, એવી રીતનું અગાઉના આચાર્ય અમને જાણ કરેલી છે। પાણી ભરાવાથી એક તો પાણી ભરાયેલા હોય એટલે બાળકોને ચાલવામાં, જે એક બાજુનું બિલ્ડિંગ છે એમાં 6, 7 અને 8ના વર્ગો બેસે છે, ત્યાં જવામાં એને તકલીફ પડે છે। બીજું, ત્યાં પથ્થર મૂકીને ત્યાં જવું પડે છે। બીજી વાત એ છે કે અવારનવાર શાળાના મેદાનની અંદર સરીસૃપ આવી રીતના સાપ છે કે એવા ઝેરી જીવજંતુઓનો ડર રહે છે। મેદાન વારંવાર સાફ કરવું પડે છે, અથવા તો એમાં આવી રીતનું રેચક જમીન માટેનું ઘાસ હોય વારંવાર ઉગી નીકળે છે, એટલે જમીનના લેવલ કરતાં જમીન નીચી છે, એની હિસાબે પાણી ભરાવાના પ્રશ્નની હિસાબે આવા ઘાસ ફૂસ નીકળે છે, અને બાજુમાં એક તળાવ જેવું
હોવાથી બાળકોને પણ ત્યાં અમારે કાયમ માટે એની સલામતી માટે બાળકોને વારંવાર સૂચનાઓ આપવી પડે છે. અમારે અવારનવાર શિક્ષણ કાર્ય દરમિયાન પણ એનો બાળકો ત્યાં ન જાય એના માટેની ખાસ કાળજી પણ રાખવી પડે છે. એટલે આવી રીતનું તે ઝડપથી થાય તો એ બહુ શાળાના વાતાવરણ અને શૈક્ષણિક કાર્યને અનુકૂળ રહેશે.